હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી. રાજકોટ શહેર જાણે ક્રાઇમનું હબ બનતું હોય તેવું નજરે પડી રહ્યું છે, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી રાજકોટ શહેરમાં ચોરી, લૂંટ, હત્યા, મારામારી સહિતના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ગઈકાલ રાત્રે રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનથી નજીકમાં અને નીલકંઠ સિનેમાની સામે હરમેશ ગજેરા નામના યુવકની છરીના ઘા ઝીકી સરજાહેર હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો આણંદ શહેરમાં સિખોડ તલાવડી વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને પોલીસે વાસદ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નોમીન પઠાણ સાથે જોડાઈશું. આરોપી પકડાયો છે, શું છે વિગત? તારીખ 17/11/2024 ના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કરી અને જતી વખતે ભોગ બનનારના પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ. તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે. આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાયોટિંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની તપાસના કામે સૌપ્રથમ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અનડિટેક હોય, જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના 2 ભાઈઓ તથા અન્ય 6 આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા. આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ, તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલા છે. તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. તો વલસાડમાં તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવજીના ટ્રસ્ટ દ્વારા 9મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે, જેને લઈને વલસાડના કોળી પટેલ સમાજની વાડીમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ તથા ગુંદલાવ સરપંચ નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે 24/4/2025ના રોજ વલસાડ ગુંદલાવ લીમડા ચોક પાસે તમામ જાતિના આ લગ્નમાં જોડાશે. તેમાં 111 જેટલા નવ દંપતી જોડાશે. આ કોન્ફરન્સમાં વન, પર્યાવરણ અને સ્વાસ્થ્યની જાગૃતિ માટે રન ફોર યુનિટીના કાર્યક્રમ તથા વલસાડ તાલુકા કોળી પટેલ સ્થાપનાના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર વર્ષે જે અમે સર્વનાથી સમૂહ લગ્ન રાખીએ છીએ, આ વર્ષે 9મા વર્ષે અમે સર્વનાથી સમૂહ લગ્ન તારીખ 20મી એપ્રિલ 2025ના રોજ લાવવાનું નક્કી કર્યું છે. આ પત્રકાર પરિષદમાં આપ સૌને એટલા માટે બોલાવ્યા છે કે આ પત્રકારના માધ્યમથી સમગ્ર વલસાડ તાલુકા અને જિલ્લામાં માહિતી મળે આ સર્વનાથી સમૂહ લગ્નની. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા અન્યના સહયોગથી અમે કરીએ છીએ. આજ સુધીમાં 1080 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે. એટલે આ સર્વનાથી સમૂહ લગ્નમાં દરેક યુગલો જેને યુવક યુવતીને રસ હોય એને સમાવવા માટે આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને આ સર્વનાથી સમૂહ લગ્નમાં મંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને સાધુ સંતો સુધી હાજર હશે અને 25થી 30 હજાર કાર્યકર્તાઓ લોકો હાજર હશે. અમારી કાર્યકર્તાની ટીમ 150ની કાર્યકર્તાની ટીમ અને દરેક સમાજની અમે કમિટી 51ની મંડળની બનાવી છે. એટલે આ એક સર્વનાથી સમૂહ કાર્યક્રમ છે. સાથે વલસાડ તાલુકાના પ્લેટફોર્મથી અમે આ પ્લેટફોર્મના 50 વર્ષ પૂર્ણ થયા છે. એટલે 50 વર્ષને સ્વર્ણ જયંતિ તારીખ
તો ક્યાંથી હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે, ત્યારે આ કાંડના મોટા ભાગના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે ફરાર આરોપી કાર્તિક પટેલ વિદેશમાં છુપાયાનો ઘટસ્ફોટ ગતરોજ થયો હતો. આજરોજ પીએમજે યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. हमारी पूरी इंश्योरेंस कंपनी, पीएमजेवाई की पूरी टीम, साफू की टीम और विभाग के अधिकारियों के बीच में पीएमजेवाई के अंतर्गत आती सभी सर्जरियों के लिए, सभी प्रोसीजरों के लिए एक बहुत बड़ी बैठक हमने आज लगाई. पूरा कार्ड जनरेशन से लेके सर्जरी जहाँ तक पेशेंट को ट्रीटमेंट मिले, सभी पहलुओं को मध्य नज़र रखते हुए हर एक ट्रीटमेंट के अंदर एसओपी के साथ जो पीएमजेवाई एम पैनल्ड हॉस्पिटल है उसके लिए और साथ में सर्जरियों के मॉनिटरिंग के लिए और साफू की टीम को भी स्ट्रेंथनिंग करने के लिए ये हमने बैठक बुलाई थी. उसमें बहुत सारे डिसीजन लिए गए हैं. उसको इम्प्लीमेंट करने के लिए अगले समय के अंदर पूरी गाइडलाइन दी जाएगी और उस हिसाब से मॉनिटरिंग भी होगा, ચેકિંગ બી હોગા ઓર ચેક પોઈન્ટ્સ બી રહેંગે. ઓકે સર, થેન્ક યુ. વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે, હાર્ટનું છે, ન્યુરોની છે, એવી જે મહત્ત્વની 6 પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન, દરેકે દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફુ અને સાફુ એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે. નાફુએ એલર્ટ કરેલા, જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર CDHOના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન, મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે. આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં કરી. લૂપહોલ્સ કઈ ધ્યાનમાં અત્યાર સુધી એ જે છે બધા સુધરી જશે. એસઓપી અંગે કઈ એસઓપી બની જશે. એ તો એસઓપી કંઈ 1, 2, 3 મિનિટમાં કહેવાનો વિષય નથી. એ તો ખૂબ લાંબી 4 કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ 1 કે 2 મિનિટની બાઇટમાં ના આવે. પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને સર્જરીની અંદર કેટલાક ચેકપોઇન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમજેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું. ભલે સમય જાય થોડો, પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું. એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે. સર, ડિસેમ્બર સુધીમાં નવી એસઓપી આવી જશે ખરી? ટૂંક સમયમાં 15-20 દિવસમાં. તો વલસાડના સરીગામ નીલકંઠ મહાદેવના પટળાંગણે 9 દિવસ માટે રામકથા પારાયણ કથાનું આયોજન ટ્રસ્ટના સભ્યો દ્વારા યોજવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિર નિર્માણ કાર્ય અર્થે રહેતા ગત રોજ કથા 3 દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાને સંબોધવા પ્રખ્યાત ડાયરા કલાકાર રમેશ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એકથી એક ભગવાનના ભજનોને સુર લહેરાવતા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ખરા હૃદયે મંદિર નિર્માણ કાર્ય અર્થે ભક્તજનો પોતાની ઝોલી ફેલાવી દાન કર્યું હતું. તો વલસાડ જિલ્લાના પારડીના બાલદામાં એક અવાવરૂ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં એક કિશોરના મળેલા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. વલસાડ જિલ્લા પોલીસે આ મામલામાં એક બાળ કિશોરની અટકાયત કરી છે. મૃતક કિશોરના મિત્રએ જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે હત્યાનું જે કારણ બહાર આવ્યું તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ના બાલદા ગામ વિસ્તારમાં બાલદા ગામની હદમાં એક અવાવરું બિલ્ડિંગમાં 29મી નવેમ્બરના રોજ સવારમાં એક મૃત હાલતમાં એક બોડી મળેલ હતી. એ જે વ્યક્તિ છે એ માઇનોર છોકરો હતો. એની ઓળખાણ દેવેન્દ્ર સેન નામનો જે ફરિયાદી છે એમના દીકરા તરીકે થઈ હતી. સગીર વયના બાળકની અવાવરું બિલ્ડિંગમાંથી મળેલી જે લાશ હતી એ જે બિલ્ડિંગનું જે લિફ્ટનું ડક્ટ હતું, જે બનતું ડક્ટ, એના ફ્લોરમાં નીચે પડેલી હતી, જેની ઉપર ઈંટોથી પથ્થરના ઘા કરેલા હોય એવી ઈજાના નિશાનો પણ જણાતા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક જે દેખાતું હતું એ રીતે જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ધાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો હોય અને લાશ છુપાવવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું. ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો. આ બાળ સગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળ સગીરની મૂવમેન્ટ હતી, એની વિઝિટ હતી અને બાળ સગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતાં એ બાળ સગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે. જે બાળ સગીર છે એ જ વિસ્તારમાં, પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળ સગીર આ મરણ જનાર બાળ સગીરનો મિત્ર જ છે. જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ 11મા ધોરણમાં ભણે છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ, એના પૈસા 1500 રૂપિયા એની પાસે વારંવાર માંગતો હતો. ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે. એટલે એના મમ્મી એને ખૂબ જ માર માર્યો હતો અને બનાવના દિવસે 27મી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એના 1500 રૂપિયા આપી નહીં તો હું તારી મમ્મીને ફરી કંઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ. અને એ માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો, એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને 200 રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાડે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો. ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો. તો આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંગા સ્થિત ચારૂ સેઠ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી અને ડિજિટલ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લઈને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચારૂ સેઠ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત વિવિધ વિદ્યાશાખાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે કેમ્પસમાં ઉભા કરવામાં આવેલા પેપરલેસ પરીક્ષાના ખ્યાલને ઓપ આપતું ડિજિટલ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લઈ આ સેન્ટરમાં ઉભી કરવામાં આવેલી સુવિધાની જાણકારી મેળવી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની શરૂઆત ચારૂ સેઠ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સમગ્ર યુનિવર્સિટીની 9 કોલેજોના કુલ 10,000 જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે. આ માટે 1250 જેટલા ટેબ્લેટની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે, જેના કારણે દર વર્ષે પેપર પ્રિન્ટિંગ તેમજ તેના વિતરણની જાળવણીના 50 લાખ રૂપિયાનો ખર્ચ તેમજ 625 વૃક્ષો તથા 900 થી વધુ માનવ ક્લાર્કની બચત થશે. નટરાજ નૃત્ય એ માત્ર સાંસ્કૃતિક થીમ નથી, પરંતુ જીવન અને સમયના પ્રવાહને દિશામાન કરતા દેવી નાટકનું પ્રતિબિંબ છે. દરેક નૃત્ય કરતી શિવની મૂર્તિમાં નટરાજને એક શાંતિ સાથે દર્શાવવામાં આવે છે, જે તેમના નૃત્યની ઉત્સાહી પ્રવૃત્તિને નકારી કાઢે છે, જે શાશ્વત પરિવર્તનના વાવાઝોડામાં એક શાંત કેન્દ્ર છે. ભગવાન નટરાજના નૃત્યમાંથી તમામ કળાઓનો ઉદ્ભવ થયો છે. તેમાંથી એક કળા એટલે શાસ્ત્રીય નૃત્ય કળા. આ એક એવી કળા છે જેમાં સાધકને નર્તન વડે પરમને પામવા જેટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
સુરેન્દ્રનગરથી ગુજરાત અને દિલ્હી નેશનલ લેવલ સુધી પોતાના નૃત્યોની રજૂઆત કરનાર કિંજલ દવે શિષ્યની સુષુપ્ત શક્તિઓને આકાર આપી તેને સાકાર કરનાર ગૌરવવંતા 35 વર્ષના ભરતનાટ્યમ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને લોકોને ભરતનાટ્યમની તાલીમ આપી રહ્યા છે. સુરેન્દ્રનગર દીનદયાળ હોલ ખાતે વાર્ષિકોત્સવ તથા દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા અને તેમજ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભ મીન્સ ભાવ, ર મીન્સ રાગ અને ત મીન્સ તાલ. ભરતમુનિએ આ નાટ્યશાસ્ત્ર જે રચેલું છે એના 2000 વર્ષથી આ નૃત્ય ભારતમાં વિદ્યમાન છે અને આ નૃત્ય છેલ્લા 35 વર્ષથી કિંજલબેન અહીં સુરેન્દ્રનગર મધ્યે આપણને દરેક દીકરીઓને શીખવાડી રહ્યા છે અને દરેક દીકરીઓ ખૂબ જ સુંદર રીતે અહીંયા પ્રસ્તુતિ કરી છે. તો 8 દીકરીઓના દીક્ષાંત સમારોહ અને બાકી બધી દીકરીઓનું જે આ વાર્ષિક મહોત્સવ છે એમાં અહીં પ્રસ્તુતિ કરવા બદલ હું બધી દીકરીઓને ખૂબ જ અભિનંદન પાઠવું છું. નમસ્કાર, હું કિંજલ દવે સુરેન્દ્રનગરમાં 35 વર્ષથી ભરતનાટ્યમના ક્લાસ ચલાવું છું. હું પોતે અરંગેટ્રલ અને વિશારદ થયેલી છું અને ગુજરાત બોર્ડ અને નેશનલ લેવલ સુધી ઇનામ અને એવોર્ડ મેળવેલા છે મેં. હું 35 વર્ષથી ક્લાસ ચલાવું છું. 250થી વધારે બેન દીકરીઓએ અરંગેટ્રલની પદવી લીધી છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આજે આ બીજો શો છે મારો. બપોરે 2 દીકરીઓને અરંગેટ્રલનો સર્ટિફિકેટ લીધા અને અત્યારે મારે ટોટલ 35 દીકરીઓ ભાગ લેવાની છે. એમાંથી 8 બહેનોને અમે દીક્ષાંત સમારોહ એટલે અરંગેટ્રલની પદવી આપવાના છીએ. આપણી જે ભારતીય સંસ્કૃતિ ભૂસાતી જાય છે. હું આ લાઈનમાં આવી છું તો મારો આશય એવો છે કે લોકો વધારે ને વધારે આમાં શીખે. આપણી ભારતીય સંસ્કૃતિ જે પરદેશમાં પ્રખ્યાત થાય છે તો આપણા દેશમાં કેમ આ બધું ઘટતું જાય છે. બસ એ જ કારણ છે. ભગવાન નટરાજ આશુતોષના આશીર્વાદથી હું આ કાર્ય 35 વર્ષથી કરું છું અને લોકો જે વડીલો છે એમની દીકરીઓને, બેન દીકરીઓને કે ભારતીય સંસ્કૃતિને જાણે, એને શીખે અને એનો લાભ લે. બસ મારો આ જ ઉદ્દેશ છે. હું 56 વર્ષની છું અને એમની પેશન્સ મને શીખડાવવામાં જે એની ધગશ હતી, જે એમની ધીરજ હતી, જે એને અમને ખૂબ જ શાંતિથી અને સૌમ્યતાથી એને શાંતિ રાખીને જે અમને આ સ્ટેજે લઈ આવ્યા છે. મને નાનપણથી જ તે શાળા ટાઈમથી તે મને આ કલાનો મને ખૂબ જ શોખ હતો પણ હું કાળક્રમે તે કરી ન શકી. પણ એ શોખ મેં મારી દીકરી મૈત્રી પરમારમાં મેં પૂરો કર્યો. પછી મારા અત્યારે રિટાયર લાઈફમાં મેં આ શોખને મારો પ્રજ્વલિત કર્યો અને કલાગુરુ કિંજલબેન પાસેથી મેં અરંગેટ્રલની તાલીમ લીધી અને ખૂબ જ એને મને ગાઈડન્સ આપ્યું. ખૂબ જ ધીરજ રાખી, ખૂબ જ પેશન્સ રાખી, એને ખૂબ જ મહેનત લીધી છે મારામાં. ત્યારે આજે હું અરંગેટ્રલ કરવા સક્ષમ બની રહી છું. આ ડિગ્રી મેળવતા મને અદ્ભુત આનંદ થઈ રહ્યો છે કે મને એમ થયું કે મેં મારું બચપનનું સ્વપ્ન મેં મારું પૂરું કરવા જઈ રહી છું. એજ ઇઝ જસ્ટ નંબર. એજ મેટર નથી કરતી. કલાને કોઈ ઉંમર નથી હોતી, કલાને કોઈ સીમા નથી હોતી. કલા તમે ગમે ત્યારે તમારામાં ધગશ હોય અને તમારામાં ઉત્સાહ હોય, જુસ્સો હોય તો તમે ગમે ત્યારે કલા તમે શરૂ કરી શકો છો. આજે હું ખૂબ જ એટલે ન સમજાય, ન વર્ણવી શકાય એવી હું અનુભૂતિ કરી રહી છું. તો જસદણના આટકોટમાં શંકાસ્પદ બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપાયો છે. આટકોટની વળણીરાજ હોટેલ પાસે બાયોડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગાંધીનગર પુરવઠા વિભાગ, જસદણ પુરવઠા વિભાગ દ્વારા આટકોટ પોલીસ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. સપ્લાય ચેકમાં માટીમાં વિવિધ ટાંકા બનાવવા માટે વપરાતા બાયોડીઝલનું વેચાણ હજારો લીટર બાયોડીઝલ હોવાનો અંદાજ છે. તેઓ બાયોડીઝલ વેચવા માટે હાઈવે પર ઓફિસો બાંધતા હતા. શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવતા ટેન્કર સહિતની ઓફિસને સીલ કરવામાં આવી હતી. પુરવઠા વિભાગ અને આટકોટ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તો જેતપુરમાં પુત્રએ પિતાને માર માર્યો હતો. નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ સરવૈયા નામના 75 વર્ષના વૃદ્ધને તેમના પુત્ર દ્વારા માર માર્યો હતો.
પુત્રએ વૃદ્ધ પિતાને 3 દિવસ સુધી રૂમમાં બંધ રાખીને માર માર્યો હતો. સ્થાનિક લોકોએ પુત્રને ગબગોળાથી બચાવી તેને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ઇજાઓની ગંભીરતાને કારણે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરાયા હતા. જ્યારે ઉડાઉ પુત્ર તેના પિતાને મારતો હતો ત્યારે ઉડાઉ પુત્રને ચારે બાજુ ઠપકો આપવામાં આવતો હતો. જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. તો પાલનપુર શહેરના પ્રવેશ દ્વાર એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધી વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં હાલ જે 4 માર્ગીય રોડ છે ત્યાંના ફૂટપાથ તેમજ આજુબાજુના દબાણો દૂર કરીને અહીં 18 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે, જેની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા પાલનપુરમાં આરટીઓ ચેકપોસ્ટ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અગાઉથી લેગ ઓવરબ્રિજની ભેટ આપવામાં આવ્યા બાદ શહેરમાં વધુ એક વિકાસ પથની ભેટ આપવામાં આવી છે, જેમાં પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના 1.5 કિલોમીટરના અંતરમાં અહીં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ, બસ સ્પોટ તેમજ જીઆઈડીસી સહિતના એકમો આવેલા હોય છે. અહીં વાહનોની ભારે અવરજવરને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હોય રાજ્ય સરકાર દ્વારા 1.5 કિલોમીટરના અંતરમાં વિકાસ પથ રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં હાલ 4 માર્ગીય રોડ છે, જ્યાં આસપાસના ફૂટપાથ તેમજ દબાણો દૂર કરીને અહીં 18 કરોડના ખર્ચે 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે. જો કે સરકાર દ્વારા વિકાસ પથ મંજૂર કરવામાં આવતા જિલ્લા આરએનબી દ્વારા આ વિકાસ પથની ડિઝાઇન તૈયાર કરવાની સાથે સાથે તેની ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે. રેલવે બ્રિજ એટલે ડોક્ટર હાઉસ પાસેનો જે બ્રિજ છે ત્યાંથી લઈને એરોમા સર્કલ સુધી ગુજરાત સરકારે 18 કરોડના ખર્ચે એક 8 લેન રોડ મંજૂર કર્યો છે. ખાસ કરીને ગામની આ બાજુ આવ્યા પછીની જે ટ્રાફિકની સમસ્યા વિશેષ રહેતી હતી, આ સમસ્યાનું એક હલ માટેનું આ એક પ્રયાસ છે કે જેની અંદરથી એની પર લાઇટ્સથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ રીતનો જ આખો એ રોડ બનશે ભવિષ્યમાં. એના માટેની સરકારશ્રીની આ મંજૂરી મળેલ છે. તો ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળને ચોખ્ખો ચણાક બનાવવા માટેની ઝુંબેશ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં શરૂ કરવાની હોય તે સંદર્ભે પાલિકા કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં શહેરમાં અલગ અલગ સ્થળોએ ઘાસચારા વેચનારાઓને હટાવવા, જ્યાં ત્યાં બેસતા લારી ધારકોને ચોક્કસ જગ્યાની ફાળવણી કરવી, શાક માર્કેટના વિસ્તારની મર્યાદા નક્કી કરવી તેમજ વેરાવળ ચોપાટીને આકર્ષક બનાવવા અને સમગ્ર શહેરના 11 વોર્ડમાં નગરસેવકો સાથે સફાઈ કામગીરી કાયમી યોગ્ય થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં 11 વોર્ડના 44 નગરસેવકો પૈકી માત્ર 7 જ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પાલિકા ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ સહિત અન્ય નગરસેવકોની સૂચક ગેરહાજરી જોવા મળતા જાણે તેમને શહેરની સ્વચ્છતાની કોઈ લેવા દેવા જ ન હોય તેવું જણાયું હતું. તો આજના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.